ને આપણે સ્ટ્રક્ચરના શું કહીએ છીએ તો કે મેમ્બર્સ કહીએ છીએ. ઓકે, તો હવે એની એક્ઝામ્પલ આપેલું છે કે યુનિયન સ્ટુડન્ટ્સ, અને એની અંદર મેં અલગ અલગ ડેટા ટાઈપ્સના વેરિયેબલ્સ ક્રિએટ કર્યા છે. ઇન્ટીજર, રોલ નંબર, કેરેક્ટર નેમ, ફ્લોટ, પર્સન્ટેજ. તો રોલ નંબર, નેમ અને પર્સન્ટેજ છે એ યુનિયન સ્ટુડન્ટ્સના મેમ્બર્સ કહેવાય. શું કહેવાય? મેમ્બર્સ કહેવાય. આપણે વેરિયેબલ્સ કહીએ છીએ પણ એને સ્ટુડન્ટ્સના શું કહેવાય? મેમ્બર્સ કહેવાય. આટલું સમજમાં આવ્યું? તો એની સિન્ટેક્સ છે, એનું એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલને સિન્ટેક્સ એકદમ ઇઝી છે, સ્ટ્રક્ચર જેવી જ છે. સ્ટ્રક ક્રિએટ કરવા માટે સ્ટ્રક કીવર્ડનો યુઝ થાય. યુનિયન ક્રિએટ કરવા માટે કયા કીવર્ડનો યુઝ થાય? યુનિયન કીવર્ડનો. યુનિયનનું નેમ આપી દેવાનું, કર્લી બ્રેકેટ ઓપન કરવાના, ક્લોઝ કરવાના, એન્ડિંગ સેમિકોલનથી કરવાનું, વચ્ચે વેરિયેબલ્સ ક્રિએટ કરી દો. એને યુનિયનના શું કહેવાય? મેમ્બર્સ કહેવાય. એટલે ડેટા ટાઈપ મેમ્બર, વેરિયેબલ નેમ, મેમ્બર નેમ, ડેટા ટાઈપ મેમ્બર નેમ, બરાબર, અને એક્ઝામ્પલ આપી દો. તો આ યુનિયન છે. નેક્સ્ટ આપણે જોઈએ એનું કે એનું મેમરી મેનેજમેન્ટ જોઈએ. આપણે જોયું કે આગળ કે મેમરી મેનેજમેન્ટ ઓફ બોથ સ્ટ્રક્ચર એન્ડ યુનિયન આર ડિફરન્ટ, કે બંનેનું મેમરી મેનેજમેન્ટ કેવું છે? અલગ અલગ. તો હવે જોઈએ આપણે સૌથી પહેલાં યુનિયનનું જોઈએ અને પછી સ્ટ્રક્ચરનું જોઈએ. તો હવે માની લો કે આપણી પાસે આ રીતનું એક સ્ટુડન્ટનું યુનિયન છે. ઇન્ટીજર, રોલ નંબર, કેરેક્ટર નેમ 20 અને ફ્લોટ પર્સન્ટેજ. રોલ નંબર, નેમ અને ફ્લોટ. ઇન્ટીજર રોલ નંબર કેટલા બાઇટ્સ ઓક્યુપાય કરે? 2 બાઇટ્સ. કેરેક્ટર નેમ 20 છે, એક કેરેક્ટર 1 બાઇટ ઓક્યુપાય કરે, તો 20 કેરેક્ટર કેટલા બાઇટ ઓક્યુપાય કરે? તો કે 20 બાઇટ્સ ઓક્યુપાય કરે. અને ફ્લોટ પર્સન્ટેજ છે, તો એ કેટલા બાઇટ્સ ઓક્યુપાય કરે? 4. તો આ રીતે આપણે જોઈએ યુનિયન સ્ટુડન્ટનું. તો હવે એનું યુનિયનમાં એનું મેમરી મેનેજમેન્ટ જોઈએ. અહીંયા ધ્યાન આપજો બધા. તો ઇન્ટીજર 2 બાઇટ્સ ઓક્યુપાય કરશે, બરાબર. તો મેં અહીંયા લખ્યું છે, તમને ધ્યાન આવે તો. ઇન્ટીજર રોલ નંબર, તો એને કેટલા બાઇટ્સ ઓક્યુપાય કર્યા? 2 બાઇટ્સ ઓક્યુપાય કર્યા. પછી આવે છે માર્કેટમાં કોણ આવે છે? તો કે કેરેક્ટર નેમ 20. તો એને કેરેક્ટરે એના ઉપર જ ઓવરરાઇટ કર્યું છે, ઇન્ટીજરના બ્લોકની બાજુમાં નથી. દેખાય છે તમને? ઇન્ટીજર પર જ આખું ઓવરરાઇટ કરીને એને કેરેક્ટરે 20 બાઇટ્સ ઓક્યુપાય કર્યા. અને પછી આવે છે ફ્લોટ 4 બાઇટ. તો વચ્ચે જે લાઇન કરેલી છે મેં 4 બાઇટ્સ પર્સન્ટેજની, તો એના ઉપર જ ઓવરરાઇટ થઈને 4% કરે છે, બરાબર. 4 બાઇટ ફોર પર્સન્ટેજ. સમજમાં આવ્યું? એટલે એને શું કર્યું કે પહેલાં ઇન્ટીજરનો 2 બ્લોક બનાવ્યો, પછી કેરેક્ટરનો એની બાજુમાં નથી બનાવ્યો, એના ઉપર જ ઓવરરાઇટ કર્યો, અને એના ઉપર જ ફ્લોટનો ઓવરરાઇટ કર્યો. સમજમાં આવે છે? ખબર પડે છે? તમે કોઈ લાઇનમાં લખ્યું છે, બરાબર, કોઈ આન્સર લખ્યો છે. હવે એ આન્સર તમારો રોંગ છે, તો તમે ભૂસીને એના ઉપર જ લખો છો. ફરી રોંગ થયો તો ફરી એના ઉપર ભૂસીને લખો છો. સમજમાં આવે છે હું શું કહેવા માગું છું? એટલે થશે શું? એના ઉપર જ તમે ઓવરરાઇટ કરો છો. તો યુનિયનના આ સ્ટુડન્ટે કેટલું, યુનિયન જે સ્ટુડન્ટ હતો, તો એ વેરિયેબલ કેટલા બાઇટ્સ ઓક્યુપાય કરશે? તો કે 20 બાઇટ્સ જ ઓક્યુપાય કરશે, કેમ કે ઇન્ટીજર પર ઓવરરાઇટ થઈને 20 બાઇટ્સ થયા અને 4 એના ઉપર ઓવરરાઇટ થયા. તો ઓવરરાઇટ જ થાય છે, એ પોતે અલગ સ્પેસ રોકતો નથી. દેટ મીન્સ ટોટલ બાઇટ્સ કેટલા થયા? 20 બાઇટ્સ. સમજમાં આવ્યું? જે મેક્સિમમ સાઇઝ હશે ને એ મળશે. માની લો કે કેરેક્ટર છે જ નહીં, ખાલી ઇન્ટીજર અને ફ્લોટ જ છે, તો પહેલાં ઇન્ટીજરે 2 બાઇટ્સ ઓક્યુપાય કર્યા અને ફ્લોટે 4 બાઇટ્સ ઓક્યુપાય કર્યા, તો 2 ઉપર 4 ઓવરરાઇટ થઈ ગયા. તો મેક્સિમમ એને કેટલા બાઇટ્સ ઓક્યુપાય કર્યા? 4 બાઇટ. એટલે તમે એક જગ્યાએ ભૂસ્યું છે એના ઉપર જ ફરી લખો છો, એના ઉપર જ ફરી લખો છો. તો તમે કોઈ નવી સ્પેસ ઓક્યુપાય કરી? ના, એ જ સ્પેસમાં લખ્યું છે. હા, પણ એ અન્ડરસ્ટેન્ડિંગ કરો કે તમે એક ભૂસીને એના ઉપર બીજું લખ્યું છે, બીજું ભૂસીને એના ઉપર ત્રીજું લખ્યું છે, તો નીચેનો ડેટા તમને જોવા મળે નહીં. હંમેશા તમને કયો ડેટા જોવા મળશે? જે તમે ઉપર લખ્યો છે એ. તો સેમ વસ્તુ આ યુનિયનમાં થશે. એટલે યુનિયન આપણે કોઈ બેનિફિશિયલ નથી, ખાલી આ તો સિલેબસમાં છે. યુનિયનનો કોઈ બેનિફિટ આપણે થતો નથી. નાવ ટોટલ 20 બાઇટ્સ ઓક્યુપાય થયા, એટલે ઈચ મેમ્બર ઓવરરાઇટ ઓન ધ અનધર મેમ્બર્સ. મેં તમને અહીંયા લખ્યું છે ટોટલ મેમ્બર્સ 20 બાઇટ્સ થયા અને એક મેમ્બર બીજા મેમ્બર પર શું થાય છે? ઓવરરાઇટ થાય છે. નાવ સેમ ઇન એ સ્ટ્રક્ચર. આ જ વસ્તુ આપણે સ્ટ્રક્ચરમાં જોવી હોય તો અહીંયા ધ્યાન આપજો. સ્ટ્રક્ચરમાં દરેક મેમ્બર્સ પોતે અલગ અલગ સ્પેસ ઓક્યુપાય કરે છે. જો ઇન્ટીજર આવ્યો તો ઇન્ટીજરે 2 બાઇટ્સ ઓક્યુપાય કર્યા. પછી માર્કેટમાં આવ્યું કેરેક્ટર, કેરેક્ટરને 20 બાઇટ્સ જોઈએ છે, તો એના ઉપર ઓવરરાઇટ નહીં કરે, એની બાજુમાં શિફ્ટ થઈને 20 બાઇટ્સ ઓક્યુપાય કરશે. અને ફ્લોટ એના ઉપર ઓવરરાઇટ નહીં કરે, એની બાજુમાં સ્પેસ કરશે. તો એને કેટલા બાઇટ્સ ઓક્યુપાય કર્યા? 20 + 2 + 4
એટલે કેટલા થયા 26 બાઇટ થયા. ઈચ મેમ્બર હેવ ઇટ્સ ઓન મેમરી. પહેલામાં ઈચ મેમ્બર ઓવરરાઇટ ઓન ધ અનધર મેમ્બર, અને જ્યારે આમાં શું થશે, ઈચ મેમ્બર હેડ્સ ઇટ્સ ઓન મેમરી. દરેકની પોતાની મેમરી હશે, જ્યારે પહેલામાં એક બીજા ઉપર શું થાય છે, ઓવરરાઇટ થાય છે. સમજમાં આવે છે? યુનિયન સ્ટ્રક્ચર જેવું જ છે, પણ બંનેનું શું ડિફરન્સ છે, મેમરી મેનેજમેન્ટ. યુનિયનમાં દરેક મેમ્બર્સ એકબીજા ઉપર ઓવરરાઇટ થતા હોય છે, એટલે જે મોટો હશે એની જ મેમરી ઓક્યુપાય થશે, એટલી જ મેમરી યુનિયનના વેરિયેબલ ઓક્યુપાય કરશે. જ્યારે આમાં શું છે, દરેક વેરિયેબલ પોતાની અલગ અલગ મેમરી ઓક્યુપાય કરે છે, દરેક ડેટા મેમ્બર્સ, એટલે ટોટલી કેલ્ક્યુલેશન થશે, અને પેલામાં જે મેક્સિમમ હશે એ પ્રમાણે કેલ્ક્યુલેટ થશે. હોપ યુ ઓલ અન્ડરસ્ટેન્ડ. નાવ હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. આપણે અહીંયા એક્ઝામ્પલ આપેલો છે મેં યુનિયન સ્ટુડન્ટ્સનો. સમજમાં ના આવે તો કોમેન્ટમાં કરીને પૂછી શકો છો. અહીંયા ધ્યાન આપજો. મેં અહીંયા એક પહેલાં તો હેડર ફાઇલ લખી દીધી. જેવી રીતે સ્ટ્રક્ચર્સ તમે કેવું છે કે સ્ટ્રક્ચર તમારે ક્રિએટ કરવું હોય તો હંમેશા વોઇડ મેનની ઉપર થાય, તેવી જ રીતે યુનિયન પણ તમે ક્યાં ક્રિએટ કરી શકો છો, વોઇડ મેનની ઉપર. મેં બે જ વસ્તુ લીધી છે, રોલ નંબર અને નેમ. તો યુનિયન સ્ટુડન્ટ્સ ઇન્ટીજર રોલ નંબર કેરેક્ટર નેમ કર્લી બ્રેકેટથી ક્લોઝ કરી દીધું. જેવી રીતે યુનિયન ક્રિએટ થાય છે એવી રીતે સ્ટ્રક્ચર ક્રિએટ થાય છે. જેવી રીતે સ્ટ્રક્ચરનો વેરિયેબલ ક્રિએટ થાય છે એવી જ રીતે કોનો વેરિયેબલ ક્રિએટ થાય છે, યુનિયનનો. હવે વોઇડ મેન વેરિયેબલ્સ ક્રિએટ કરીએ. વેરિયેબલ્સ અહીંયા યુનિયન સ્ટુડન્ટ્સ આ યુઝર ડિફાઇન ડેટા ટાઈપ છે. ડેટા ટાઈપ વેરિયેબલનું નામ. તો આપની ડેટા ટાઈપ કઈ બની, યુનિયન સ્ટુડન્ટ્સ. આગળ મેં ઘણી બધી ડિટેલ્સમાં એક્ઝામ્પલ સાથે સમજાવ્યા છે. યુનિયન ડેટા ટાઈપ કઈ થઈ ગઈ, યુનિયન સ્ટુડન્ટ્સ. બે વેરિયેબલ ક્રિએટ કર્યા, S1 અને S2. બરાબર છે. હવે એનું વેલ્યુ ઇનિશિયલાઇઝ કરીએ. આપણે આગળ 3 વખત પ્રોગ્રામ્સ જોયા હતા કે વેલ્યુ તમે કેવી રીતે ઇનિશિયલાઇઝ કરી શકો છો, તો કે 3 રીતે. આઈધર કર્લી બ્રેકેટમાં કરી શકો છો, આઈધર ઇક્વલ ટુ કરીને કરી શકો છો, આઈધર સ્કેનએફથી કરી શકો છો. મેં અહીંયા ઇક્વલ ટુથી કરેલું છે. મારા બે વેરિયેબલ્સ છે, S1 અને S2. આ જે S1 અને S2 છે એ કઈ ડેટા ટાઈપના વેરિયેબલ છે, યુનિયન સ્ટુડન્ટ્સ. S1ની પાસે પણ રોલ નંબર અને નેમ હશે, અને S2 પાસે પણ શું હશે, રોલ નંબર અને નેમ. રોલ નંબર અને નેમ ઇન્ડિવિજ્યુઅલી એક્સેસ થતા નથી, કેમ કે એ કોના મેમ્બર છે, સ્ટુડન્ટના. એટલે સ્ટુડન્ટ્સના જે વેરિયેબલ્સ છે એના પોતાના મેમ્બર્સ છે. એટલે રોલ નંબર અને નેમ આપણે જો લખીશું તો કમ્પાઇલર કન્ફ્યુઝ થઈ જશે કે આ રોલ નંબર નેમ કોનો છે, S1 છે કે S2નો. એટલે હંમેશા વેરિયેબલનું નામ અને ડોટ કરીને જ એનો મેમ્બર એક્સેસ થાય છે. એટલે S1 ડોટ રોલ નંબર અને S1 ડોટ રોલ નંબર, S1 ડોટ નેમ, S2 ડોટ રોલ નંબર અને S2 ડોટ નેમ. તો મેં અહીંયા વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી છે. S1 ડોટ રોલ નંબરને 20 આપી, S1 ડોટ નેમને ABC આપી, S2 ડોટ રોલ નંબરને 30 આપી અને S2 ડોટ નેમને XYZ આપ્યા. અને જસ્ટ આપણે પ્રિન્ટ કરાવી દીધું, રોલ નંબર નેમ, રોલ નંબર નેમ, S1નો રોલ નંબર, S1નો નેમ, S2નો રોલ નંબર, S2નો નેમ. તો હવે થશે શું, આ યુનિયન છે. સમજમાં આવે છે? એટલે સૌથી પહેલાં રોલ નંબર એડજસ્ટ થઈ જશે. રોલ નંબરને 20 વેલ્યુ મળી ગઈ, પણ કેરેક્ટર નેમ 20 એના ઉપર શું થઈ જશે, ઓવરરાઇટ થઈ જશે. સમજમાં આવે છે બધાને? એ વેલ્યુ શું થઈ જશે, ઓવરરાઇટ. એટલે નીચેની નહીં દેખાય તમને, ખાલી કોની વેલ્યુ દેખાશે, ઉપરની જ. એવી રીતે S2માં પણ એવું થશે. તમે 30 લખી છે એના ઉપર XYZ ઓવરરાઇટ થઈ જશે, એટલે તમને XYZ જ દેખાશે. 30 વેલ્યુ નીચે હાઇડ થઈ ગઈ. સમજમાં આવે છે? એટલે જ્યારે તમે પ્રિન્ટ કરશો ને S1 ડોટ રોલ નંબર ને S1 ડોટ નેમ, S2 ડોટ રોલ નંબર ને S2 ડોટ નેમ, તો તમે નેમની વેલ્યુ જ તમને કરેક્ટ મળશે. જે ઉપર છે ને એ જ તમને કરેક્ટ દેખાશે, નીચેનું તો તમને કેવું દેખાશે, રોંગ દેખાશે. એટલે મેં અહીંયા કોઈ પણ ગાર્બેજ વેલ્યુ લખી દીધી છે કે 1 0 1 2 3 4. રન કરીને તમે જોશો તો તમને ખબર પડશે કે એ કોઈ બી ગાર્બેજ વેલ્યુ આપશે, પણ તમને ઓરિજિનલ વેલ્યુ આપે નહીં. તો ખાલી તમને નેમની વેલ્યુ તમને ઓરિજિનલ મળશે. કેમ? તો કે એના ઉપર ઓવરરાઇટ થઈ છે, સૌથી ઉપર એ જ છે. જો હું અહીંયા ફ્લોટ લખું ને, ત્રીજો મેમ્બર ફ્લોટ બનાવું ને, તો કેરેક્ટરની વેલ્યુ પણ ના મળે. જે છેલ્લો વેરિયેબલ છે ને ફ્લોટ, જે છેલ્લા ઓવરરાઇટ થયો છે એની જ વેલ્યુ તમને દેખાય, આગળની વેલ્યુ તમને દેખાતી નથી, કારણ કે એ ઓવરરાઇટ થઈ ગઈ, આપણી ડેટા લોસ થઈ ગયો. એટલે રોલ નંબર તમને ગાર્બેજ વેલ્યુ મળશે, અને જ્યારે નેમ જે છે એ તમને કેવું વેલ્યુ મળશે, કરેક્ટ વેલ્યુ મળશે. તો આ યુનિયનનો એક્ઝામ્પલ છે. હોપ યુ ઓલ અન્ડરસ્ટેન્ડ. હવે નેક્સ્ટ છે તમારા યુનિયન અને સ્ટ્રક્ચરનો ડિફરન્સ.
તો અહીંયા ધ્યાન આપજો. જો હવે અહીંયા ધ્યાન આપજો. અસાઇનમેન્ટ 5માં ક્વેશ્ચન નંબર 4 છે ડિફરન્સ બિટવીન સ્ટ્રક્ચર અને યુનિયન. તો તમને ખબર છે નોર્મલી સ્ટ્રક્ચર અને યુનિયન બંને કેવા છે, સેમ જ છે. ખાલી એ લોકોનું શું અલગ હોય છે, મેમરી મેનેજમેન્ટ અલગ હોય છે, બરાબર ને. મેમરી મેનેજમેન્ટ અલગ હોય છે. તો અહીંયા ધ્યાન આપજો. સ્ટ્રક્ચરની અંદર દરેક મેમ્બર્સનું મેમરી એરિયા કેવો હોય છે, અલગ અલગ. અને યુનિયનમાં દરેક ઈચ મેમ્બર્સ ઓવરરાઇટ ઓન ધ અનધર ડેટા મેમ્બર્સ. ઓકે, તો ઈચ મેમ્બર્સ હેવ યુનિક સ્ટોરેજ એરિયા. સ્ટ્રક્ચરની અંદર દરેક મેમ્બર્સનો એરિયા કેવો હોય છે, અલગ અલગ. ઇન્ટીજર, કેરેક્ટર અને ફ્લોટ. તો ઇન્ટીજરની સ્પેસ અલગ હોય, કેરેક્ટરની અલગ હોય અને ફ્લોટની અલગ હોય. જ્યારે યુનિયનમાં શું થશે, ઈચ મેમ્બર્સ શું કરશે, ઓવરરાઇટ થઈ જશે. એટલે બધાની વચ્ચે એક જ સ્પેસ હશે. ઓલ મેમ્બર્સ શેર ધ સેમ સ્ટોરેજ એરિયા. એટલે કેરેક્ટરે 20 બાઇટ્સ ઓક્યુપાય કરે તો એની ઉપર જ ફ્લોટ આવશે, એના ઉપર જ ઇન્ટીજર આવશે. એટલે બધાએ એમાંથી જ શેર કરવાની છે, જે મેક્સિમમ હશે એમાંથી. કોઈનો અલગ એરિયા હોતો નથી. દેટ મીન્સ ઓલ મેમ્બર્સ શેર ધ સેમ મેમરી એરિયા. અને જ્યારે આમાં શું છે, ઈચ મેમ્બર્સ હેવ યુનિક સ્ટોરેજ એરિયા. બરાબર. મેં અહીંયા એક ડિફરન્સ રહી ગયો છે, તમે લખી શકો છો. સ્ટ્રક કીવર્ડ ઇઝ યુઝ ફોર ધ ક્રિએટ એ સ્ટ્રક્ચર એન્ડ યુનિયન કીવર્ડ ઇઝ યુઝ ફોર ધ યુનિયન. યુનિયન ક્રિએટ કરવું હોય તો યુનિયન કીવર્ડનો યુઝ થાય, અને સ્ટ્રક્ચર ક્રિએટ કરવું હોય તો કયા કીવર્ડનો યુઝ થાય, સ્ટ્રક્ટ. આખું સ્ટ્રક્ચર નહીં, કયો કીવર્ડ, સ્ટ્રક્ટ. અને યુનિયન ક્રિએટ કરવા માટે યુનિયન. યુનિયન પણ કીવર્ડ છે અને સ્ટ્રક પણ કીવર્ડ છે. પ્રોગ્રામિંગમાં લખશો તો તમને વ્હાઇટ કલરમાં દેખાશે. હવે એને બનાવવાનું કેવી તેનો ઓકે. હવે આગળ આપણે મેં પ્રોગ્રામમાં તમને એ મેમરી સ્ટ્રક્ચર દેખાડ્યું હતું, મેમરી મેનેજમેન્ટ. તો યુનિયનમાં બધું ઓવરરાઇટ થઈ જાય છે. એટલે કેરેક્ટર, ઇન્ટીજર અને ફ્લોટ હતું તો એને 20 બાઇટ્સ ઓક્યુપાય કર્યા. અને સેમ વસ્તુ મેં તમને સ્ટ્રક્ચરમાં બતાવ્યું તો એને કેટલા બાઇટ્સ ઓક્યુપાય કર્યા, 26. તો કોને મેમરી વધારે ઓક્યુપાય કરી, સ્ટ્રક્ચરે. અને યુનિયનની મેમરી કેવી હોય છે, ઓછી, કારણ કે એ લોકો શેર કરે છે. એક જ મેમરી એરિયામાંથી બધા જ ડેટા મેમ્બર શેર કરે છે. જ્યારે આમાં દરેકની મેમરી અલગ અલગ હોય છે. એટલે સ્ટ્રક્ચરની સાઇઝ હંમેશા વધારે હશે અને યુનિયનની સાઇઝ હંમેશા કેવી હશે, એનો મેમરી એરિયા ઓછો હશે અને સ્ટ્રક્ચરનો મેમરી એરિયા કેવો હશે, વધારે. તો અહીંયા લખેલું છે રિક્વાયર મોર મેમરી ફોર સ્ટ્રક્ચર એન્ડ રિક્વાયર લેસ મેમરી ફોર ધ યુનિયન. તમારે યુનિયનને ઓછી મેમરી જોઈએ અને સ્ટ્રક્ચરને કેવી મેમરી જોઈએ, વધારે. એક્ઝામ્પલ આપી દીધો. સ્ટ્રક સ્ટુડન્ટમાં 3 વેરિયેબલ ડિક્લેર કર્યા છે, A, B અને C. એક ઇન્ટીજર, એક ફ્લોટ અને એક કેરેક્ટર. સેમ રીતે સામે પણ ઇન્ટીજર, કેરેક્ટર અને ફ્લોટ. હવે અહીંયા ધ્યાન આપજો. સ્ટ્રક્ચરમાં દરેક મેમ્બર્સનું મેમરી અલોકેશન કેવું હોય છે, અલગ અલગ. એટલે એ 2 બાઇટ્સ ઓક્યુપાય કર્યા, એની બાજુમાં ફ્લોટે 4 બાઇટ ઓક્યુપાય કર્યા અને એની બાજુમાં કેરેક્ટરે 1 બાઇટ ઓક્યુપાય કર્યા. તો ટોટલી કેટલી મેમરી એરિયા થઈ, 2 + 4 + 1 કેટલા થયા, 7 બાઇટ્સ ઓક્યુપાય થયા. સેમ એ જ રીતે સામે યુનિયન. પહેલાં ઇન્ટીજરે 2 બાઇટ્સ ઓક્યુપાય થયા, એના ઉપર જ ફ્લોટ ઓવરરાઇટ થશે. એટલે એને ટોટલ ફ્લોટે કેટલા બાઇટ્સ ઓક્યુપાય કર્યા, 4. અને એના ઉપર જ કેરેક્ટર 1 બાઇટ ઓક્યુપાય કરશે. તો ટોટલી બધા જ ઓવરરાઇટ થઈ ગયા. તો ટોટલી કેટલા બાઇટ્સ ઓક્યુપાય થયા, 4. કારણ કે 2ની લાઇન ઉપર મેં અહીંયા ડ્રો કરેલું છે કે ઇન્ટીજરને 2 પર બેસાડ્યો છે. પછી એના ઉપર જ ઓવરરાઇટ થઈને ફ્લોટ બી બેસી જાય છે અને એના ઉપર જ કેરેક્ટર સી બેસી જાય છે. એટલે જે લાર્જેસ્ટ સાઇઝનો જે ડેટા ટાઈપ હોય ને એટલી જ મેમરી ઓક્યુપાય કરે. કેમ કે ઇન્ટીજર, કેરેક્ટર અને ફ્લોટ આ 3માં સૌથી મોટો કયો ડેટા ટાઈપ થયો, ફ્લોટ. તો ફ્લોટે જે મેમરી ઓક્યુપાય કરી એ જ બધાએ એને શું કરી, શેર કરી. એટલે મેક્સિમમ એને કેટલા બાઇટ્સ, ટોટલ કેટલા બાઇટ્સ ઓક્યુપાય કર્યા, 4. અને સામે સ્ટ્રક્ચરે કેટલા બાઇટ્સ ઓક્યુપાય કર્યા, 7. એટલે હંમેશા સ્ટ્રક્ચરની મેમરી એરિયા વધારે હોય અને યુનિયનનો કેવો હોય, ઓછો. પહેલાંમાં સ્ટ્રક કીવર્ડનો યુઝ થાય, પહેલાંમાં યુનિયન કીવર્ડનો. એક એક્ઝામ્પલ બતાવી દો. આમાં દરેક મેમ્બર્સનો મેમરી એરિયા અલગ હોય. ઈચ મેમ્બર્સ હેવ ઓવન યુનિક એરિયા અને આમાં ઓલ ધ મેમ્બર્સ શેર ધ સેમ મેમરી એરિયા. આમાં બધા મેમરી એરિયાને શેર કરશે, જ્યારે આમાં દરેકનું કેવો હોય છે, યુનિક. હોપ યુ ઓલ અન્ડરસ્ટેન્ડ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે યુનિયન અને સ્ટ્રક્ચરનો ડિફરન્સ, કાં તો વોટ ઇઝ યુનિયન, એ એક્ઝામમાં વારંવાર આવે છે. નેક્સ્ટ આપણે ટાઈપ ડેપ છે, ઇનઅપ છે અને નેસ્ટેડ સ્ટ્રક્ચર છે. તો આઈ થિંક નેક્સ્ટ લેક્ચર્સમાં આપનું આ ચેપ્ટર પૂરું થઈ જશે, પછી એકલું લાસ્ટ ચેપ્ટર રહેશે.